તો હલો ગાઈસ, આપણે અત્યારે જઈએ છીએ આ ભાઈબંધો જોડે ફરવા. તો આપણો તો ભાઈઓ આ 2 રૂપિયાની ચટલાની 3 રૂપિયા વાली निखिल को हम दबाओ એટલે ખુલે. ધંતુરાનો છે. इसको बोलते हैं धंतुरा. બાકી અમે નાનપણની અમારી આ યાદો તો હલો ગાઈસ, આપણે અત્યારે જઈએ છીએ આ ભાઈબંધો જોડે ફરવા. તો આપણો હેતભાઈ અને આપણે જઈએ છીએ જો બાકી આ બાઈક જો એમનું પર્વતારોહણ પર પર્વત ઉપર તમને બતાવું. આપણે અહીંયાથી સીધા જવાનું છે 1-2 કિલોમીટર. તો ભાઈઓ આપણે જો જઈએ છે તારે આ મારા 2 ભાઈબંધો જેણે મને બગાડ્યો. ए सबूत क्या है तेरे पास? और सूरज दादा को प्रणाम करते हुए प्रकृति के साथ तो सूरज दादा ने नमन કરીને આપણે નીકળી ગયા છીએ ને જો ત્યાં ઘેટા બકડા છે એમાંથી એક ઘેટું બકડા તમને બતાવું. ઘેટાવાળા કાકા જોડે વાત કરું તો અને આપણે આ ડુંગરારોહણ કરવાનું છે આજે ભાઈ. ડુંગર જ ચડવાનું છે બરાબર. ડુંગરારોહણ ચડવાનું કે પેલામાં જો યાર આજા નહીં ઓય જવાનું છે તો બતો જઈએ તો આપણે આ ઢગલાને સન્માન કરીને આગળ જઈએ. ભાઈ કોકનો રૂમાલ પડી ગયો લઈ લેજો ભાઈ. રૂમાલ લઈ લેજો ભાઈ. કોઈ કોકનો સેન્ડો લાગે મને પેલે સેન્ડો છે. બાકી આ જગ્યાએ હું 1 વર્ષ થઈ ગયું ને આપણે. આ લોકો તો રોજ આવે મારા 2 ભાઈબંધો પણ હું 1 વર્ષ પછી આવ્યો હોય. क्या बात कर दी છે હાલા અમે રોજ આવીએ એ તો ખોટી વાત નહીં આવતો પણ હવે એવું જવું તો ગાડી લઈને જાઉં પણ હેરતા પહેલી વાર આવ્યો. પગોનો ઉપયોગ ઓછો કરે છે ઘસારો ભવિષ્ય માટે બચાઈ રાખે છે. અને કાલે સવારે આપણે જવાનું છે 5:30 વાગે. આજે જવાનું હતું પણ આ ભાઈ આપડા એ ઉઠવાનું ભૂલી ગયા. તમે ફોન સ્વિચ ઓફ કરીને હુઈ જલા અને મારો ભૂલથી ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો એટલે બતા ઉઠે તાની મને ભૂલ સ્વીકારું છું. પણ આજે આપણે જશું ભાઈ અસ્સુ કિસ્સુ સિદ્ધુ મિત્ર નિખિલ. તો ભાઈઓ આ 2 રૂપિયાની ચટલાની 3 રૂપિયા વાली निखिल को हम खाते हुए निखिल तन खाइए જોઈ લેજે પાસ ખોટું ના. 2 વાર ખાયા. મુવાડા જ રહેશે પાછું નિખિલ. હા ભાઈ જોજો હવે મુવાડામાં મારે એક નિખિલ છે અમાર ભાઈબંધ એવું કે આ કાઢી નાલે પણ હાથમાં નહીં આવતો. મારી છે દોન પાડીમાં તો જો માફ કરજો મિત્રો. બહુ ગુબા કેસરી બોલો કેસરી. તો ચાલો તો ભાઈઓ આપણે જતા હતા અને આ ફૂલ હેનું છે કોમેન્ટ કરજો જો આખું બતાવું. ના ખબર હોય તો કહી દઉં. અને આમ દબાવો ને એટલે આ ખુલે. ધંતુરાનો છે. इसको बोलते हैं धंतुरा और ये बहुत जोरदार होता है. કેરી જેવું પેલું લાગે. हाँ और રૂ ને કરે ને બિયા ને કરે. उसको ये ऐसे करो तो ये दूध निकलता है. આંખમાં પડે તો વાદરા થઈ इसकी चाय नहीं बना सकते. ले फोकस नहीं पकड़िए. तो ये देखो इसमें ऐसा रू जैसा और दूध निकलता है. थोड़ी देर में निकलेगा. इसमें निकल भी गया है दूध. और इसकी चाय नहीं बना सकते. और ये क्या बोलते हैं भैया इसको ધંતુરા. और इससे क्या होता है ઓખ વાદરા થઈ જવાય દૂધ પડે તો. ये आँख में घुस આ जाए દૂધ ઓખમાં પડે तो आँख ઓખ चली ઓધરી થઈ जाती જાય. है. આખી આ મારી થી છે ને એ મારી ઓધરી નહીં. મેં ચશ્મા પહેર્યા પણ અને અમારા આ બાજુ આ બહુ બધા છે આ છોડ જોઈ લો. બાકી અમે નાનપણની અમારી આ યાદો મારો એક વિડીયો છે તમને આમાં જ મૂકીને કહીશ. જુઓ આ ઝાડ ઉપર હું ચડેલો છું જાણી લે અને चढ़ते बॉल फंसाई गए थे उनका अंदर. બોલ ની પતિંગ पतंग नहीं. અને ત્યારે અમે નાના હતા ત્યારે આખું મેદાન હતું. અમારા એક આચાર્યનું આ ખેતર છે અને
આખું મેદાન હતું અને હું અહીંયા બેસીને મને ક્રિકેટ તો આવડતું નહીં એટલે અહીંયા બેસીને કોમેન્ટ્રી કરતો હતો. જો આ ઝાડ છે લીમડાનું, લીમડું દેખાય ને એના ઉપર હું કોમેન્ટ્રી કરતો હતો કે ये देखो गाइस ये वो तेन ऐसा જામો જાના રાજસ્થાન બેટા ક્યાં ક્યાં ફરો તમે? કઈ ફરે આજે? ખાલી ફરવાનું જ તમારે કે ઘેર જવાનું? ચોમાસામાં જ ખાલી તો ગેટા પછી ચોમાસામાં ઘેર લઈ જા ને. કેટલા છે ગેટા? 1000 જેવા હે. રવાડ કે રબારી તમે? રબારી. સુરત બાજુ રબારી બહુ. અત્યારે ક્યાં જવાનું? તો હલો ગાઈઝ, આપણે જો ઉઠ્યો બકા હા ભાઈ ને દોસ્તારનો ફોન આવી ગયો ના ગેટા લેવા તો નહીં આયા. આ ગેટા હું પકડતો હતો પણ સારું પકડવા નહીં દેતો ને આપણે કાંટા એટલા બધા છે ને ગેટામાં પેલા ખુશી ગયેલા કે કરડે છે. જો બતાવું હા જો આવા કાંટા બહુ બધા છે. તો આ ભાઈ એક ભાઈબંધને બોલાવે છે તો આપણે એટલામાં એકાદું ગેટું પકડાય તો ફોટા પાડીએ આપણે થંબનેલ માટે. બાકી બોલો છો તો હલો ભાઈ બંધો જો આપણે પેલા નહીં ગઈ અમારી કાકાનું ઇન્ટરવ્યુ જોયું. હવે જો ગેટા જો તો હાલ ગાઈસ અમાર ભાઈબંધ હું લાવ્યો બતાય ચપ્પલ લાવ્યો છું. આ નોનપણમાં અમે અમદ લંગર રમતા અને આજે રમે છે. તો આ ભાઈ જો ઓર મારા ભાઈબંધનું ચપ્પલ તૂટી જી કાપાઈ જી એટલે કપાઈ ગયું. આ શાવાદ દીજી તો હલો ગાઈસ ભાઈઓ અહીંયા છે આપણો નાગદાદાનો રાફડો, એટલે નાગદાદાનું ઘર કહેવાય અને આપણે અહીંયાથી જવાનું છે. અહીંયા મસ્ત સીન છે તો ભાઈને કહું જવા દેજે જાને યાર મિત્રો. જો જે સીન છે બાકી અહીંયા બતક ને આપણો માણસ. તો જુઓ તમે. તો હલો ભાઈ હેડો હવે ઘેર જઈએ કેમ કે હોદનો સમય થઈ ગયો છે અને આપણે બહાર જવાનું છે. એટલે ભાઈ ઘેર ના આપણો ભાઈ બેઠો તો આપણે જઈએ ઘેર. બાકી આ ઝાડ તો અમે જિંદગીભર યાદ રાખશું. આ ઝાડ અને આ કોમેન્ટ્રી વાળું ઝાડ જિંદગીભર યાદ રાખશું. અને આ મેદાન જોતા રહો. તો હલો ગાઈસ, આ વિડીયો કેવો લાગ્યો મને કહેજો. બાકી કોમેન્ટ કરી દેજો અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ભૂલતા નહીં લે લાઈક કરવાનું. લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાકી મારી ચેનલ અત્યારે આટલી છે એને આટલી બધી થતા વાર નહીં લાગે. એટલે કે ભાઈ આપણી ચેનલ અત્યારે આટલી છે
અને આટલી થતા વાર નહીં લાગે. બરાબર? ખબર લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેજો ફરી એક વાર. લાઈક કરો શેર કરો તો ચલો વ્લોગનું એન્ડ. જય માતાજી, જય શ્રી રામ, જય જય શ્રી રામ. મહીસાગર.